મહેસાણા સામેત્રા ગામ નજીક આવેલ પેપર મિલના કારણે થતા પોલ્યુશનથી પરેશાન થઈ સ્થાનિક લોકોએ સ્થાનિક તંત્ર ગુજરાત પોલ્યુશન બોર્ડ મહેસાણાને કેટલીક વાર રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં આ રજૂઆતને ધ્યાને ન લેતા અને કોઈ જ કાર્યવાહી નહીં કરતા આજે આખરે સામેત્રા ગામ અને બીજા આજુબાજુના 4 ગામ ભેગા થઈને બહુચરાજી હાઈવે ઉપર ચક્કાજામ કરવામાં આવ્યું। ગામવાસીઓ દ્વારા સામેત્રા ગામ નજીક ચક્કાજામ કરવામાં આવ્યો હતો। પ્રદૂષણથી પીડિત ગ્રામજનોએ આજે જ્યાં સુધી પેપરમિલ બંધ નહીં થાય ત્યાં સુધી હાઈવે ચક્કાજામનો નિર્ણય કરીને સામેત્રા નજીક મહેસાણા બહુચરાજી હાઈવે ચક્કાજામ કરવાનો માર્ગ અપનાવ્યો હતો। આ બનાવને પગલે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી। 4 થી 5 ગામના ગ્રામજનો રોડ ઉપર ઉતરી આવ્યા હતા। બાળકો સ્કૂલમાં રજા રાખી યુનિફોર્મમાં રોડ ઉપર આવીને પેપરમિલ બંધ કરોના બેનરો સાથે આ આંદોલનમાં જોવા મળ્યા હતા। ગામવાસીઓનો આક્રોશથી જાણી શકાય કે પેપર મિલના પ્રદૂષણથી કેટલી હેરાનગતિ પડતી હશે। આખરે ગામજનો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો। ચક્કાજામથી મહેસાણાથી કાઠિયાવાડ કચ્છ જતા વાહનો ટ્રાફિકમાં અટવાયા। મારું નામ ગીતાબેન ચૌધરી। ગીતાબેન, આપણે કેટલા સમયથી કયા પ્રકારની સમસ્યા છે અને આજે શું કર્યું આપણે? અમારે 2 વર્ષથી સમસ્યા છે અને આજે અમે રસ્તા રોકો આંદોલન કરી છે અને કલેક્ટર કચેરી 10 વખત ગયો 2 વર્ષમાં। એ તો નવા બદલે જાય તો અમારે નવો એકલો ગુંઠવાનો। અમે સીએમ સાહેબની ઓફિસ ગયો 2 મહિના થયા। અમે પીએમ ઓફિસમાં મોદી સાહેબને પણ રજૂઆત કરી છે, કોઈ અધિકારી અમારું સાંભળી નથી। જીપીસીબી બોર્ડના અધિકારી આવશે તો આવીને તપાસ કરીને એમનો ખિસ્સો ભરી દેવો પેલો સાલો નફટ ફેક્ટરીનો માલિક, એટલે એમનો ખિસ્સો ભરીને જતા રહે। જીપીસીબી ના અધિકારી તમામ રાજીનામું આપી દો। તમે સરકારના પગારથી ધરાતા નહીં છે, તમે તો તમારી માનો ધાવણ નથી આવું। અધિકારીઓએ તો સાલાઓએ રૂપિયાની લોચ લઈને શું માંગણી છે આપણી? અમારી માંગણી ફેક્ટરી બંધ નકર અહીંયા તમે કસવાનો નથી। આ પરમિશન જેને આપી એ અધિકારી સામે કડક પગલો લેવો જોઈએ। સરકારને કીધે તમે કડક પગલો લો, તમે પરમિશન આપી આવી હતી આવી ફેક્ટરીની પ્રદૂષણની। કોઈ દેવી પૂજક મહિલાઓનું મૃત્યુ થઈ ગયું સ્વાસ્થ્ય। દેવી પૂજકના લોકો તો રાત્રે જોઈ કે ભાઈ તું ફેક્ટરી બંધ કર, તો એમને સાલો કાઢી મૂકો નફટ। હું તો તમને એટલું જ કહું, મારું નામ પૂજા ચૌધરી। હું તો તમને એટલું જ કહું, અમારા ઘરમાં કોઈ રહીએ જ નથી, અમારી 2 ગાયો પણ મરી જાય। હું તો આખા ગામ વતી એટલું જ તમને વિનંતી કરું કે આ ફેક્ટરી બંધ કરો। અમારા ગામમાં એનો છોકરો પણ સ્કૂલો બંધ હોય પણ સ્કૂલમાં જઈએ જ નહીં। આખી ફેક્ટરી બંધ કરવામાં તો આટલી રિક્વેસ્ટ જે થાય અમે કલેક્ટર વિધિગત ગાંધીનગર 2 વર્ષથી તમને રિક્વેસ્ટ કરી દે તો આનું કોઈ નિવારણ આવતું નથી। તો આ છેલ્લો જવાબ મારો આટલો જ છે કે ફેક્ટરી બંધ કરાવો, જેથી અમારા બાળકો સ્કૂલમાં જઈએ તો અમારા ઘેર બધા ગામમાં ને બધા જગ્યાએ હોસ્પિટલ જઈ પડો અને આનાથી તો અમે તો મોથી દુખાય। તો અમારી આટલી જ અમે રિક્વેસ્ટ કે ભાઈ તમે બંધ કરી દો ફેક્ટરી અમારી। આજે આપણે શું કર્યું, શું માંગ છે હવે? આજે અમારી એટલી જ માંગ હોય કે રસ્તા રોકાણ કરી કલેક્ટર સુધી અમે જયા પણ કોઈ નિવારણ આવતું નહીં, જેથી કરીને રોડ આંદોલન કર્યું છે તો ફેક્ટરી બંધ કરો એટલી મારી કલેક્ટર સાહેબને આવેદન। એટલે આજે તો ફેક્ટરી બંધ એનો તાળું તો જ અહીંથી ઉઠાશે, નહીં મારો અમને જેલમાં લઈ જાઓ, અમારે અહીંયા મરી જવાનું। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।